રજાનો દિવસ હતો. ચંદુ રમવા બેઠો હતો. એના ભાઈ બહેનો એની સાથે રમવા માટે આવ્યા હતા. ચંદુ, મમ્મુ, નંદુ, ઢમી, છબી, કવિ, ઝબી બધા બેઠા હતા. મમ્મીએ બધાને શીખની ચીઠી આવીને ખાતા હતા. એટલામાં મમ્મી કહ્યું, ચાલો ટીવી જોઈએ. બધાએ કહ્યું, ચાલો ટીવી જોઈએ. તરત ઢમી ઉઠી અને ટીવી ચાલુ કરી. ટીવી ઉપર નવી નવાઈનો શાકભાજીની વેશભૂષા કાર્યક્રમ આવ્યો. સામે હતા કાકડી બની. કાકડીએ લીલા રંગની સાડી પહેરી હતી. લાંબી ચાલે આમ જાય તેમ જાય. ઘડીકમાં આવી પડે, ઘડીકમાં ઊભી થાય, કૂદકા મારે અને પોતાનો પલ્લે આવે. પૂછું કાકડી લાંબી લાંબી ક્યારેક પાતળી ક્યારેક જાડી. ઠંડી ઠંડી મીઠી મીઠી. મને મીઠા સાથે ખાઓ, મને મરી સાથે ખાઓ. ક્યારેક કરો કચુંબર, ક્યારેક કરો રાયતું. હું તો આખું સૌને ઠંડક ખાતા થાય ઠંડક ઠંડક. એક ગાતા ગાતા કાકડીને મગથામાં ચાલ્યા ગયા. પ્રેક્ષકોએ એમને તાળીઓ પાડી વધાવી દીધી. હવે આ ધીમે ધીમે ચાલે. ગબડી ન પડાય તેનું ધ્યાન રાખે. માથે આંટાવાળી પાઘડી, શરીરે મંદનું પહેરણ. સામે ઊભા રહ્યા. માથું નમાવીને રામ રામ કર્યા. મારું નામ બોલ. હું મોટું વેલા ઉપર ખાઉં છું. હું મારું શાક થાય, મારું રાયતું થાય. કોઈને ભાવે, કોઈને ન ભાવે, પણ લાગુ મીઠું, ખાવામાં ભૂલતા નહીં. એમ કહીને એ ડગલા ભરતું ચાલ્યું ગયું. પછી આવ્યા રીંગણા. એ તો હાલમાં ઊભા રહી ગયા ને તાળી પાડી સમૂહમાં ગાવા લાગ્યા. રીંગણા રે અમે રીંગણા રે, કાળા ખરા ને ખરા પાંદડા રે, કાળા ખરા ને ખરા લીલા રે. રીંગણા રે અમે રીંગણા રે, ક્યારેક લાંબા ને ક્યારેક ગોળ ગોળ રે. ભૂટા તને કહે રવૈયા રે. રીંગણા રે અમે રીંગણા રે, શાક પણ ખાય ને ખાય બધું રે. ચટાકેદાર તમતમતું રે. રીંગણા રે અમે રીંગણા રે, શિયાળાના અમે સરદાર રે. રોટલા સાથે અમે શોભી રે. રીંગણા રે અમે રીંગણા રે. એમ નાના ને મોટા, લાંબા ને ટૂંકા, કાળા ને લીલા રીંગણા ગાવા જાય ને આંચકા જાય. એમણે તો ધૂમ મચાવી દીધી. પ્રેક્ષકોએ ખૂબ તાળીઓ પાડી. એક શાકભાજી આવ્યા. કોબી આવીને ફુલાવર આવ્યું. ટામેટા આવ્યા ને વટાણા આવ્યા. ચોળી આવીને ગવાર આવી. મરચા આવ્યા ને કોથમીર આવી. મૂળા આવ્યા ને ગાજર આવ્યું. પછી વાળો આવ્યો બટેટાનો. બટેટું દમામથી આવ્યું. દમદાર અવાજમાં એણે પોતાનું બટેટું બટેટું ગોળંતો અટેલું. મને શેકીને ખાઓ, મને બાફીને ખાઓ, મને છીણીને ખાઓ, મને ચૂંટીને ખાઓ, મને સૂકવીને ખાઓ, મને તળીને ખાઓ. બધા શાક સાથે ભળું, આખી દુનિયામાં મળું. હું છું શાકના તાજા, ખાઈ ખાઓ તાજા માજા. એમ કરીને એક દો કરતું બટાટું ચાલ્યું ગયું. બધા પ્રેક્ષકોએ ખૂબ તાળીઓ વગાડી. એને આખો બુદ્ધિબળ આવ્યા, શાંતિથી ચાલતા, સુંદર લીલા રંગવાળા. આવીને શાંતિથી ઊભા રહ્યા. બે હાથ જોડીને બધાને નમસ્તે કર્યા. મધુર વાણીમાં બોલવા લાગ્યા. મારું નામ બુદ્ધિ છે. હું વેલા ઉપર ઊભું છું. મારું શાક થાય, મારું રાયતું થાય. મને માંદા પણ ખાઈ શકે, સાજા પણ ખાઈ શકે. મારું નંદુ થાય, થેપલા થાય, મૂઠિયા થાય, રાયતું થાય. હું ઠંડક કરું છું. હું બુદ્ધિ વધારું. મને ખાય સાજા થાય, સારા થાય, હોશિયાર થાય, તાજી તાજી
જુદું લાગુ મીઠી મીઠી એમ બોલીને દૂધી બહેન શાંતિથી ચાલ્યા ગયા. બધાનો પરિચય પૂરો થયો. હવે સંચાલનનો વારો આવ્યો. એમણે બધા શાકને અભિનંદન આપ્યા ને પરિણામ જાહેર કર્યું. મમ્મીએ કહ્યું, આમ તો બધા શાક મારા છે. બધાએ તાળીઓ પાડીને દૂધીને, બટાકાને, ગાજરને અભિનંદન આપ્યા. નંદુએ પણ તાળીઓ પાડી. બાળમિત્રો, તમે આ કાર્યક્રમ જોયો. તમે ન ખાતા હો તો જરૂર ખાજો. ચાલો ત્યારે આવજો. કાર્યક્રમ પૂરો